અંદર 4000 વોચ ટાઈમ 1K સબસ્ક્રાઇબ અથવા 10 મિલિયન વ્યૂઝ બની ગયા છે તોય પણ તમને મોનેટાઇઝેશન માટે એપ્લાયનું ઓપ્શન નથી આવતું તો કયા કારણે તમને એપ્લાયનું ઓપ્શન નથી મળતું એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડિયોની અંદર મિત્રો આવી ગયા છે। કન્ટિન્યુ વિડિયોમાં બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમારી ચેનલ મોનેટાઇઝ છે અને આમાં કોઈ તમને સ્ટ્રાઇકના લેવલે કોઈ પ્રોબ્લેમ થઈ હોય તો ખાસ કન્ટિન્યુ આ વિડીયોમાં બને રહેજો। કારણ કે ઘણી વખત મિત્રો આપણને એવું બને છે કે આપણે છે ને કન્ટેન્ટ આપણું ખુદનું હોતું નથી ને અમુક વાર મિક્સ કન્ટેન્ટ અપલોડ કરતા હોઈએ છીએ પણ આપણને મનમાં પણ હોતું નથી કે મેલ પણ આપણે ચેક નથી કરતા કે કોઈ આપણને કમ્યુનિટી ગાઈડલાઈન યુટ્યુબ તરફથી કોઈ સ્ટ્રાઇક મળેલી છે કે નથી મળેલી એ આપણે ક્યારે પણ ચેક કરતા નથી। તો એની જે પોલિસી છે એને કહેવાય છે મિત્રો કમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક, બરાબર। હવે એ પણ કહેવાય છે અને કમ્યુનિટી ગાઈડલાઈન એટલે કે એની પોલિસીના વિરોધમાં કોઈ વિડીયો બન્યો છે જે યુટ્યુબની પોલિસીના વિરોધમાં, એમાં પણ આપણને ઘણી વખત પ્રોબ્લેમ થાય છે। તો આ વિડીયોમાં મિત્રો બને રહેજો જે લોકોને 4000 વોચ ટાઈમ 10 મિલિયન અથવા વ્યૂઝ અને સબસ્ક્રાઇબ બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ મોનેટાઇઝેશન માટે એપ્લાયનું ઓપ્શન નથી આવતું તો એના માટે મિત્રો આપણે શું કરવાનું છે ને કયા કારણે આપણે એપ્લાયનું ઓપ્શન નથી આવતું। તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બને રહેજો। ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં તો YT સ્ટુડિયોની અંદર હું તમને લઈ જાઉં એટલે YT સ્ટુડિયોની અંદર જે આપણે 4000 વોચ ટાઈમનું જે ફીચર જોવા મળે છે જે લીટી બતાવે ત્યાં આગળ 4000 વોચ ટાઈમની 10 મિલિયનની, તો ત્યાં આગળ મિત્રો આપણને પહેલી વાત કે ડાયરેક્ટ એપ્લાય કરવાનું ઓપ્શન છે ને કોઈ પણ લોકોને મળતું નથી। તો આપણી ચેનલને મિત્રો વ્લોગવાળી જે ચેનલ છે એને હું અહીંયા ઓપન કરું છું અને જે કમાણી કરવાનું જે ઓપ્શન આવે એના ઉપર આપણે ક્લિક કરીએ તો દાખલા તરીકે તમને અહીંયા આ ટાઈપનું ઓપ્શન જોવા મળે, આ જે લીટી જોવા મળે ને આ લીટીઓ બે આપણે પૂરી કરવાની હોય છે। એક હોય છે 10 મિલિયનની અને બીજી હોય છે મિત્રો 4000 વોચ ટાઈમની, બરાબર। અને એ પણ મિત્રો કમ્પ્લીટ થઈ જાય છે તો તમને આ ટાઈપનું ફીચર જોવા મળે છે અને અહીંયા નીચે તમને એપ્લાય કરવાનું ઓપ્શન મળતું નથી અને એના ઉપર તમને બે ઓપ્શન જોવા મળે છે, 2 પગલાંની ચકાસણી, બરાબર। જો 2 પગલાંની ચકાસણી એક જ ફીચર તમને જોવા મળતું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં। તમે એના ઉપર ક્લિક કરશો તો ડાયરેક્ટ વેબસાઇટ ઉપર લઈ જશે યુટ્યુબની અને એમાંથી તમારે મોબાઈલ નંબર વેરિફિકેશન ખાલી કરવાનું હોય છે, બરાબર। પણ તે છતાં તમને જો એપ્લાય કરવાનું ઓપ્શન ના મળતું હોય તો જે 2 પગલાંની ચકાસણી એટલે કે 2 સ્ટેપ વેરિફિકેશનનું ઓપ્શન તમને જ્યાં જોવા મળે છે એના ઉપર તમને કોઈ કમ્યુનિટી ગાઈડલાઈન તમને દેખાડતું હોય, બરાબર, તો સમજી લેવાનું કે તમારી ચેનલની અંદર મોનેટાઇઝેશન માટે એપ્લાય કરવાનું ઓપ્શન મળશે નહીં। હવે કેમ નહીં મળે, ક્યારે મળશે, કે કોઈ દિવસ નહીં મળે એ મહત્ત્વની વાત છે મિત્રો, વિડીયોમાં ખાસ બને રહેજો। ઓપ્શન તો તમને મળવાનું જ છે પણ ક્યારે તમને મળશે એ મહત્ત્વની વાત છે। જે યુટ્યુબ મોનેટાઇઝેશનની જે પોલિસી છે એમાં સ્પષ્ટ મિત્રો ખાસ લખેલું હોય છે કે તમે કોઈ ભૂલ કરી છે અને યુટ્યુબ તરફથી તમારો કોઈ વિડીયો કાઢી દેવામાં આવ્યો છે, યુટ્યુબ તરફથી કોઈ કમ્યુનિટી ગાઈડલાઈન તમને સ્ટ્રાઇક પહેલા નંબરની આપવામાં આવી હોય છે તો એના પછી મિત્રો મિનિમમ છે ને 90 દિવસ પછી તમને એપ્લાય કરવાનું ઓપ્શન મળે છે। હવે પહેલી વાત તો તમને ખબર પણ નથી હોતી કે સ્ટ્રાઇક ક્યારે આવી છે, કયા વિડીયોમાં આવેલી હોય છે, એ પણ મિત્રો ઘણા બધા લોકોને ખબર હોતી નથી। તો એના માટે મિત્રો તમારે જવાનું હોય છે મિત્રો જે જીમેલનું મેલનું ઓપ્શન આવે, જે યુટ્યુબના જેટલા પણ આપણા મેલ આવે છે એની અંદર તમારે જઈને મિત્રો ખાસ ચેક કરવાનું છે અથવા તમારે તમારી યુટ્યુબ ચેનલને ડેશબોર્ડમાં ખોલી દેવાની છે તો પહેલા જ નંબરમાં તમને જે પણ કોઈ વોર્નિંગ હશે તો એ તમને ત્યાં આગળ જોવા મળતી હશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। એના ઉપર તમે ક્લિક કરશો અથવા તમને જે મેલ આવેલો છે એના પછી અથવા તમારા જે વિડીયોનું YT સ્ટુડિયોમાં આખું વિડીયોનું જે લિસ્ટ હોય છે તો એમાંથી એક વિડીયો તમને એવો દેખાડતો હશે જે પબ્લિશમાં નહીં હોય અને યુટ્યુબે રિમૂવ એટલે કે કાઢી દીધો હશે તો એ વિડીયોની તારીખ કઈ છે એ તારીખ તમારે ખાસ ચેક કરી લેવાની હોય છે અને એ તારીખ પછી 90 દિવસ ક્યારે થાય છે એ તમારે ગણતરી કરવાની હોય છે અને જ્યારે 90 દિવસ પૂરા થાય છે ત્યારે તમને 90 દિવસ પછી એ સ્ટ્રાઇક રિમૂવ થઈ જશે અને તમને મોનેટાઇઝેશન માટે એપ્લાયનું બટન મળી શકે। એના વગર તમને છે ને એપ્લાય કરવાનું ઓપ્શન મળવાનું નથી। કમ્યુનિટી ગાઈડલાઈન આવી હોય તો જ, કારણ કે યુટ્યુબ ચેનલનું જે પોલિસી છે તમારી ચેનલ ગમે તેટલા તમે વિડીયો બનાવો કે 10 મિલિયન બનાવી દીધા છે વ્યૂઝ અથવા 4000 વોચ ટાઈમ બનાવી લીધા છે, સબસ્ક્રાઈબ પણ તમે બનાવી લીધા છે પણ તમારી ચેનલની અંદર કોઈ પણ એક્ટિવ સ્ટ્રાઇક હોવી જોઈએ નહીં। જો યુટ્યુબ તરફથી કોઈ કમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક આવેલી છે અથવા કોઈ તમને વિડીયોમાં કોઈ લોકોએ તમને સ્ટ્રાઇક આપી છે તો એ સ્ટ્રાઇક પછી
તમે 90 દિવસ સુધી તમારી યુટ્યુબ ચેનલને મોનેટાઇઝેશન માટે એપ્લાય કરી શકતા નથી અને 90 દિવસ પૂરા પણ થઈ જાય છે અને એના 2 દિવસ પહેલાં તમને કોઈ બીજી સ્ટ્રાઇક આવે છે તો પણ તમે ફરીવાર 90 દિવસ સુધી તમે તમારી ચેનલને મોનેટાઇઝેશન માટે એપ્લાય કરી શકતા નથી। તો ખાસ માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ચેનલની અંદર મિત્રો ઘણા બધા એવા વિડીયો છે જેમાં યુટ્યુબની પોલિસીને લગતા દરેક માહિતીના વિડીયો હોય છે અને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ કારણ કે યુટ્યુબમાં આપણે આવ્યા છે તો યુટ્યુબનો દરેક અભ્યાસ અને અનુભવ કરવો આપણે જરૂરી છે। કોઈ આગળ આપણે ભૂલ કરતા હોય કયા વિડીયોમાં ભૂલ કરી છે તો આવનારા સમયની અંદર આપણે બીજી વખત આપણા વિડીયોની અંદર ભૂલ ના કરીએ તો એવા વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળતા હોય છે। તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને અને 1500થી વધુ આપણી ચેનલની અંદર મેં વિડીયો બનાવેલા છે। ઘણા બધા એવા વિડીયો પણ છે જેમાં લાઈવ પ્રૂફ સાથે પણ વિડીયો બનાવેલા હોય છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો।